હેલો સ્ટુડન્ટ્સ, આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો જોઈ ગયા. તેમાં રહેલી ખામીઓ રુથરફોર્ડના પરમાણુ નમૂના દ્વારા સોલ્વ થઈ. હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ થોડી ખામીઓ રહેલી છે અને આપણે એની જ ચર્ચા કરવાના છે. તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો શું હતો તે પહેલાં જોઈ લઈએ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો કે ભાઈ પરમાણુનું મોટાભાગનો ધનવીજભાર અને દળ એ ખૂબ જ નાના સૂક્ષ્મ ભાગમાં કેન્દ્રિત થયેલું છે, જેને રુથરફોર્ડે શું નામ આપ્યું? પરમાણુનું કેન્દ્ર. ત્યારબાદ ઇલેક્ટ્રોનની વાત આવે તો ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઝડપથી ઘૂમે છે. વર્તુળાકાર માર્ગે, એણે શબ્દ વાપરેલો હતો વર્તુળાકાર માર્ગે, ઝડપથી ઘૂમે છે. અને આ બંને વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ એટલે કે કુલંબિક આકર્ષણ બળ લાગે છે. એણે પોતાના પરમાણુ નમૂનાને કોની સાથે સરખામણી કરેલું? સૂર્યમંડળ સાથે, સૌર મંડળ સાથે સરખામણી કરીને જોયું હતું. હવે આ નમૂનામાં શું ખામી રહી હતી તેની ચર્ચા આપણે કરીશું. તો રુથરફોર્ડે પોતાના પરમાણુ નમૂનાને સૂર્યમંડળ સાથે સરખાવ્યું. સૂર્યમંડળમાં ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું આ સૂત્ર છે F=G(m1m2)/r². r એ બંને વચ્ચેનું અંતર હોય, m1 અને m2 એ એકબીજાનો દળ હોય અને g એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. આ જે સૂત્ર છે એ કયા સિદ્ધાંત પરથી આવ્યો છે અથવા કયા ભૌતિક વિજ્ઞાન પરથી આવ્યો છે? તો એ ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર પરથી આ સૂત્ર આવ્યું છે. ક્લાસિકલ યંત્રશાસ્ત્રો કોને કહેવાય? તો જે યંત્રશાસ્ત્રો ન્યૂટનના નિયમો પર આધારિત હોય. ન્યૂટનના ગતિના 3 નિયમો છે, તમે ફિઝિક્સમાં શીખશો. ન્યૂટનના ગતિના 3 નિયમો પર આધારિત યંત્રશાસ્ત્રને શું કહેવામાં આવે? ક્લાસિકલ યંત્રશાસ્ત્ર. હવે આ ગ્રહો અને સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે. આપણે એ ગ્રહોની કક્ષા અંગેની માહિતી જોઈતી હોય તો ક્લાસિકલ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરી આપણે એની કક્ષા અંગેની માહિતી થિયરિટિકલ પણ મેળવી શકીએ અને એ જ સાચી માહિતી આપણને પ્રાયોગિક પણ મળે છે. કહેવાનો મતલબ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર આપણે સૂર્યમંડળને લાગુ પાડી શકીએ, સફળતાપૂર્વક લાગુ પાડી શકીએ અને તેના દ્વારા ગ્રહોના માર્ગ એટલે કે કક્ષીય માર્ગની માહિતી સાચી મળે છે. ઓકે, હવે જો આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને જો કોની સાથે સરખાવવું હોય? સૂર્યમંડળ સાથે સરખાવીએ તો પછી જે રીતે ગ્રહો નિશ્ચિત માર્ગે ભ્રમણ કરે એ રીતે ઇલેક્ટ્રોન પણ નિશ્ચિત માર્ગે જ ભ્રમણ કરતો હોવો જોઈએ. અહીં સુધી કોઈ પ્રોબ્લેમ નથી કે આપણે આની સાથે સરખામણી કરીએ અને જે રીતે ગ્રહો સૂર્યની આસપાસ નિશ્ચિત માર્ગે, વર્તુળાકાર માર્ગે, નિશ્ચિત માર્ગે ભ્રમણ કરે એ જ રીતે ઇલેક્ટ્રોન પણ ભ્રમણ કરતા હોવા જોઈએ. અહીં સુધી રુથરફોર્ડનું માનવું સાચું હતું, પરંતુ પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થયો જ્યારે એક બીજો સાયન્ટિસ્ટ આવ્યો અને સાયન્ટિસ્ટ હતો જેમ્સ ક્લર્ક મેક્સવેલ. જેમ્સ મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વાદ છે, આપણે વાત પણ લખીશું. વિદ્યુત ચુંબકીય વાદ કે વીજ ભારિત કણ તે પછી ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય. વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તેઓ વિદ્યુત ચુંબકીય વિકિરણો, સાદા શબ્દમાં કહીએ તો ઉર્જા ઉત્સર્જિત કરે છે. અને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થિયરી કહેવામાં આવે કે વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કોને કહેવાય? ફિઝિક્સમાં શીખ્યા હશે તમે એવી ગતિ કે જેમાં વેગ ધીમે ધીમે મતલબ સતત વેગમાં શું થતો હોય? વેગના મૂલ્યમાં શું થતું હોય? બદલાયા કરતું હોય, અથવા તો વેગની દિશા બદલાતી હોય. જો મૂલ્ય ન બદલાય તો વેગની દિશા બદલાતી હોય, અથવા ઘણીવાર એવું બને કે બંને બદલાતું હોય. તો વેગનું મૂલ્ય બદલાય અથવા વેગની દિશા બદલાય અથવા તો બંને એકસાથે બદલાતું હોય તો તેવી ગતિને પ્રવેગિત ગતિ કહેવાય. હવે પ્રશ્ન એ થશે કે ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય
તો આ ગતિ તો પ્રવેગિત હોવી જોઈએ, કારણ કે તમે શીખી ગયા છે કે વર્તુળાકાર માર્ગ, આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન જો માર્ગે ભ્રમણ કરે તો વર્તુળાકાર માર્ગ દરમિયાન દરેક બિંદુ આગળ વેગની દિશા શું થાય છે? બદલાય છે. જુઓ, અહીં વેગની દિશા, આ દિશામાં, અહીં આ દિશામાં. તો ક્ષણે ક્ષણે વેગની દિશા બદલાય છે. મૂલ્ય ના બદલાય તો કંઈ નહીં, પણ વેગની દિશા બદલાય છે. એનો મતલબ એ થઈ ગયો કે અહીં ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત ગતિ કરે છે. તો મેક્સવેલના સિદ્ધાંત મુજબ જો પ્રવેગિત ગતિ કરતો હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરવું જોઈએ. વાત તો ક્લિયર કે ઇલેક્ટ્રોન આવી ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો પોતાનામાંથી શું કરતા હોવા જોઈએ? ઉત્સર્જિત કરતા હોવા જોઈએ, મેક્સવેલના સિદ્ધાંત અનુસાર. હવે કોઈ પણ પદાર્થ જો ઉર્જા ઉત્સર્જિત કરે, કોઈ પણ કણ, તો પોતાની ઉર્જા શું થવાની? ઓછી થવાની. એની પાસે ઉર્જા હોય તેના કરતાં તો ઓછી થવાની જ કે નહીં? બરાબર. તો અહીં ઇલેક્ટ્રોનનો માર્ગ જો ગતિ વર્તુળાકાર હોય અને જો નિશ્ચિત માર્ગે ભ્રમણ કરતો હોય તો પછી એ પોતાનામાંથી વિકિરણ ઉત્સર્જિત કરવો જોઈએ, અને આ વિકિરણ સતત ઉત્સર્જિત કરવાથી એ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા એ તેની ત્રિજ્યા, કક્ષીય ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, તમે ફિઝિક્સમાં શીખશો કે ઇલેક્ટ્રોનની ઉર્જા એ તેની કક્ષીય ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ ઉર્જા ઘટે તેમ ત્રિજ્યા પણ શું થવી જોઈએ? ઘટવી જોઈએ. તો મેક્સવેલના સિદ્ધાંત અનુસાર શું થવી જોઈએ કે આ ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે નિશ્ચિત ન રહે. શું થશે? જેમ ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂરું કરીને અહીં આવશે ત્યાં સુધીમાં તો એની થોડી ઉર્જા તો ઘટી ગઈ હશે. કારણ શું કીધું? ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે, અને ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે તો ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. તો એવા કિસ્સામાં એની ઉર્જા ઘટી જવાને કારણે ત્રિજ્યા પણ ઘટશે. એટલે હવે એનો માર્ગ વર્તુળાકાર ન રહેતા કમાન આકારે વળી જશે. એટલે હવે પ્રથમ જે સ્થાને હતો તેના કરતાં ઓછા અંતરે આવી જશે. સતત ફરતા રહેવાને કારણે અને સતત ઉર્જા ગુમાવવાને કારણે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કમાન આકારે બનતા કોઈ એક સમયે એ કેન્દ્રમાં ભળી જવો જોઈએ. એકચ્યુઅલી આવું થવા માટે તો માત્ર ને માત્ર ગણતરી પરથી સાબિત થયું છે કે માત્ર ને માત્ર 10⁻⁸ સેકન્ડ જેટલો સમય લાગવો જોઈએ. બસ આટલા સમયમાં તો એ કેન્દ્રમાં ભળી જવો જોઈએ. હવે તમે જ વિચારો કે કેન્દ્ર હોય કે જ્યાં ધન વીજભાર હોય અને જ્યાં ઋણ વીજભાર આવી જાય અંદર, તો ધન અને ઋણ વીજભારના કારણે કેન્દ્ર અસ્થિર બની જાય. એટલે કે હવે આપણો પરમાણુ ક્યારે પણ સ્થાયી ન રહી શકે. પરમાણુ આપમેળે નષ્ટ થવા લાગે. સમજો બરાબર કે પરમાણુ આપમેળે ઉર્જા ગુમાવીને પોતે નષ્ટ થવા લાગે. એટલે પરમાણુ સ્થાયી રહી શકે જ નહીં. પરંતુ તમને ખબર છે તમારી આજુબાજુ જે પણ પદાર્થો બનેલા છે પરમાણુના બનેલા છે, અને પરમાણુ એમના એમ નષ્ટ થતા નથી. એનો મતલબ કે પરમાણુ સ્થાયી છે. પરંતુ આ સ્થિરતાની વાત, સ્થાયીતાની વાત રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી કે આવું કેમ થતું નથી. એકચ્યુઅલી રુથરફોર્ડના નમૂના પરથી તો એવું થવું જોઈએ કે આ રીતે એની ઉર્જા ઘટવી જોઈએ, ઘટીને કેન્દ્રમાં ભળી જવું જોઈએ અને પરમાણુ નષ્ટ થઈ જવો જોઈએ. પરંતુ પરમાણુ સ્થાયી છે. તો પરમાણુ કેમ સ્થાયી છે એ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી. તો આ એની મર્યાદા છે. તો હવે આપણે મર્યાદા લખીશું. પ્રથમ મર્યાદા છે કે આ નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. અને કારણ શું આપીશું? કારણ લખીશું કારણ કે ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો બોલો શું થવું જોઈએ? તો તેની ગતિ પ્રવેગિત બને છે.
હમણાં જ વાત કરી ગયા, વર્તુળાકાર માર્ગે વેગની દિશા બદલાય માટે પ્રવેગિત ગતિ બને છે. તેથી મેક્સવેલના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન સતત વિકિરણ ઉર્જાનો શું કરતો હોવો જોઈએ? ઉત્સર્જિત કરતો હોવો જોઈએ. મુજબ સતત વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ. અને જો આમ થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે અને ઉર્જાની સાથે સાથે એના કક્ષાની ત્રિજ્યા પણ શું થવી જોઈએ? ઘટતી જોઈએ. એના કક્ષીય માર્ગની ત્રિજ્યા પણ શું થાય? ઘટતી જાય. અને તેથી એ જેમ જેમ ભ્રમણ કરીને આવે તેમ કમાન આકારે વળી ત્રિજ્યા ઘટતા ઘટતા કેન્દ્રમાં શું થવો જોઈએ? ભળી જવો જોઈએ. અને જો આમ થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા સાથે સાથે ત્રિજ્યા, કારણ શું કીધું? ઉર્જા અને ત્રિજ્યા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. સાથે સાથે ત્રિજ્યા પણ ઘટવી જોઈએ. તેથી ઘટવી જોઈએ. અને જો આમ થાય ઘટવી જોઈએ તેથી કક્ષીય માર્ગ વર્તુળાકાર ન રહેતા કમાન આકારે વળી કેન્દ્રમાં 10⁻⁸ સેકન્ડના સમયમાં સમાઈ જવો જોઈએ. શું કહ્યું? તેથી કક્ષીય માર્ગ વર્તુળાકાર ન રહેતા કમાન આકારે વળી કેન્દ્રમાં કેટલા સમયમાં? 10⁻⁸ જેટલા સેકન્ડ જેટલા સમયગાળામાં કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. અને જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં, પરંતુ પરમાણુ સ્થાયી છે અને કેમ છે એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. જેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં. પરંતુ પરમાણુ સ્થાયી છે, જે આ નમૂનો સમજાવી શકતો નથી. તો પ્રથમ મર્યાદા છે કે આ નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી, જેની સમજૂતી અહીં આપી છે. હવે બીજી મર્યાદા સિમ્પલ છે. આ નમૂનો ઇલેક્ટ્રોન છે કેટલા છે? તો જેટલા પ્રોટોન છે એટલા છે, એ સમજૂતી આપે છે. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રમાં નથી, કેન્દ્રની બહાર છે, ભ્રમણ કરે છે, એ સમજૂતી આપે છે. પરંતુ ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે ઇલેક્ટ્રોનીય બંધારણ કેવું છે, પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાયેલા છે, એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. એટલે આ નમૂનો ઇલેક્ટ્રોનના બંધારણની સમજૂતી આપતો નથી. તો જો ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાય તો બે જ મુદ્દા આવે. એક તો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી અને બીજું ઇલેક્ટ્રોનના બંધારણની સમજૂતી આપી શકતો નથી. પરંતુ ક્વેશ્ચન 2 માર્ક્સ કે તેથી વધુમાં હોય તો તમારે આ પૂરી સમજૂતી લખવી પડે. બરાબર સમજી લેજો કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરવાને કારણે એ ઉર્જા મુક્ત કરે તો આપણે સમજાવ્યું છે કે ઉર્જા અને ત્રિજ્યા સમપ્રમાણમાં, ઉર્જા ઘટે તો ત્રિજ્યા ઘટે, એટલે એનો ગતિમાર્ગ હવે એક જેવો ન રહેતા કમાન આકારે વળવા લાગશે અને વળતા એક સમયે કેન્દ્રમાં સમાઈ જશે. અને કેન્દ્રમાં સમાઈ જાય, કેન્દ્રમાં જો ઇલેક્ટ્રોન આવી જાય તો કેન્દ્ર સ્થાયી ન રહી શકે, કેન્દ્ર તૂટી જાય, ઉર્જામાં રૂપાંતર પામી જાય. પણ એવું થતું નથી. એટલે આ સિદ્ધાંત પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. કોપી કરી લો.
ઓકે, તો આપણે રુધરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા જોઈ ગયા. એમાં પણ ખામી હતી. તો હવે એ ખામી દૂર કરનાર કોણ હતો? તો બોર હતો, નીલ બોર. પરંતુ નીલ બોરનો જે પરમાણુ નમૂનો છે, એટલે એણે પોતાની રીતે અલગ પરમાણુ નમૂનો બનાવેલો જે વધુ સચોટ હતો. એ પરમાણુ નમૂનો ઘણા બધા પ્રયોગો અને ઘણી બધી ઘટનાઓ પર આધારિત હતી. તો એનો વિકાસ ધીમે ધીમે થયો. તો એ નમૂનો સમજીએ તે પહેલાં આપણે એ કઈ રીતે સાબિત થયો તેની સમજૂતી મેળવવી પડશે. તો ટોપિક છે બોહરના પરમાણુ નમૂનાનો વિકાસ. મુખ્યત્વે બે બાબતો પર આધારિત છે કે આ નમૂનાનો વિકાસ બે બાબતો પર આધારિત છે. કઈ બે બાબત? તો પ્રથમ કે જે પ્રકાશ છે, જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. બરાબર? કે પ્રથમ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. બે સ્વભાવ કયા કયા? તો એક તરંગ સ્વભાવ અને બીજું આવે કણ સ્વભાવ. અને બીજું છે કે પરમાણ્વીય વર્ણપટ. પરમાણ્વીય વર્ણપટ એટલે જ્યારે પરમાણુ ઉર્જાનું શોષણ કરે અથવા તો ઉર્જાનું ઉત્સર્જન કરે ત્યારે તેના વિકિરણ દ્વારા જે વર્ણપટ મળે છે તેને પરમાણ્વીય વર્ણપટ કહે છે. એના પછીના ટોપિકમાં આપણે શીખીશું. તો આ બે એવી ઘટનાઓ હતી કે જે બોહરના પરમાણુ નમૂનાને વધુ સચોટ અને વધુ સચ્ચાઈ ભરેલું બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે પ્રથમ આપણે વિકિરણના દ્વૈત સ્વભાવની વાત કરીશું. તો પ્રશ્ન એ થશે કે કયા કયા બે સ્વભાવ? તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. આપણને કઈ રીતે ખબર પડે કે આ તરંગ સ્વભાવ ધરાવે કે કણ સ્વભાવ ધરાવે? તો દ્વૈત સ્વભાવ કોનો? વિકિરણનો. બે પ્રકારના છે. એક તરંગ સ્વભાવ, તરંગ પ્રકૃતિ, સ્વભાવ પ્રકૃતિ પણ કહેવાય, અને બીજું છે કણ પ્રકૃતિ. તો એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે સાબિત કરે છે કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એવી કઈ કઈ ઘટનાઓ છે એ તમે જોઈ જ ગયા છે. એક તો છે ધ્રુવીભવન, બીજી છે વિવર્તન અને ત્રીજી છે વ્યતિકરણ. આમનો તમે ફિઝિક્સમાં 12થમાં ડિટેલમાં સ્ટડી કરશો. વિવર્તનનું મિનિંગ શું થાય છે કે જ્યારે કોઈ પ્રકાશના માર્ગમાં અડચણ મૂકવામાં આવે તો પ્રકાશ જે સીધી રેખામાં ગતિ કરે છે એ માર્ગના લીધે એની ગતિ બદલાઈ જાય છે, મતલબ એનો ગતિપથ બદલાઈ જાય છે. તો અડચણ મૂકવામાં આવે તો તરંગોનો માર્ગ બદલાઈ જાય છે, એને વિવર્તન કહેવામાં આવે. અને વ્યતિકરણ એ તરંગોના સંપાતીકરણના કારણે રચાતી એક ભાત છે. એનો પણ તમે ફિઝિક્સમાં ડિટેલમાં સ્ટડી કરશો. હવે આવી ઘટનાઓ સાબિત કરે છે કે પ્રકાશ એટલે કે વિકિરણ તરંગ સ્વભાવ ધરાવે છે. જ્યારે એવી પણ ઘટનાઓ મોજૂદ છે જે સાબિત કરે છે કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એક છે કાળા પદાર્થનું વિકિરણ એટલે કે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થમાંથી નીકળતું વિકિરણ. અને બીજું છે ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બંનેની સ્ટડી આપણે કરીશું. તો કહેવાનો મતલબ કે પ્રકાશ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવ અને કણ પ્રકૃતિ. હવે પ્રકાશ હોય કેવો? તો સાંભળો, પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો પછી તે કેવી રચના ધરાવતો હશે? તો ધ્યાનથી જુઓ. પ્રકાશ સમજો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે.
બરાબર. પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો મતલબ બે શબ્દ થાય કે વિદ્યુત અને ચુંબકીય. એનો મતલબ કે પ્રકાશ વિદ્યુત ઉર્જાનો પણ બનેલો હોય છે અને પ્રકાશ ચુંબકીય ઉર્જાનો પણ બનેલો હોય છે. આમ પ્રકાશ વિદ્યુત અને ચુંબકીય ઉર્જાના સહિયારા ભાગથી બનેલો હોય છે. હવે કઈ રીતે કહીએ તો જરા જુઓ કે આ છે, સપોઝ આ છે ચુંબકીય ઉર્જા અથવા તો ચુંબકીય વિકિરણ. તો આ હોય છે વિદ્યુતીય ઉર્જાનું વિકિરણ. હવે કન્ફ્યુઝન થશે, પરંતુ જરા જો આપણે આને આ રીતે લખીએ છીએ. આ ઝેડ અક્ષ પર છે, તમે જોઈ ગયા છે, અને જે રેડ લાઇન છે તે કયા અક્ષ પર છે? તે વાય અક્ષ પર છે. ઝેડ અક્ષ અને વાય અક્ષ એકબીજાને કેવા હોય છે? લંબ. તો કહી શકાય આ કયું છે? આ વિદ્યુતીય ઉર્જા છે, એટલે વિદ્યુતીય તરંગ, વિદ્યુતીય ઉર્જા. અને આ શું છે? ચુંબકીય ઉર્જા. ચુંબકીય ઉર્જા. તો વિદ્યુતીય અને ચુંબકીય ઉર્જાનો બનેલો છે, પરંતુ બંને એકબીજાને લંબ હોય છે, કારણ કે અક્ષ પર છે. અને ફરી પાછું આ બંનેની ગતિ કઈ દિશામાં છે? એક્સ અક્ષ પર. અને એક્સ અક્ષ તો એક્સ અને વાય અને ઝેડને પણ લંબ હોય છે. એનો મતલબ કહી શકાય છે કે ચુંબકીય ઉર્જા, વિદ્યુત ઉર્જાના જે તરંગો છે એ તરંગના ગતિમાર્ગને પણ કેવા હોય છે? લંબ હોય છે. તો આપણે આ તરંગ સ્વભાવની લાક્ષણિકતાઓ લખીશું. પ્રકાશના તરંગ સ્વભાવની લાક્ષણિકતાઓ. ચલો, પ્રથમ શું કહ્યું કે વિકિરણ બે ઉર્જાનો બનેલો છે. પ્રકાશ ચુંબકીય અને વિદ્યુત ઉર્જાનો બનેલો હોય છે. અને બંને ઉર્જાના જે સદિશો છે અથવા તરંગો છે એ એકબીજાને લંબ હોય છે અને પ્રકાશના પ્રસરણની દિશાને પણ કેવા હોય છે? લંબ હોય છે. આ બંને ઉર્જાના સદિશો, ઉર્જાને સદિશ દ્વારા દર્શાવેલું છે. સદિશો એકબીજાને લંબ હોય છે તથા પ્રકાશના પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. તો આ પહેલી લાક્ષણિકતા છે. બીજી, આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. જેમ કે અવાજ એટલે કે ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે, હવાની જરૂર પડે, કોઈ ઘન માધ્યમની જરૂર પડે. બરાબર. પાણીના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે, પરંતુ આ જે છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. તો લખીશું આ તરંગોને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. એનો મતલબ એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે. આ તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. ત્રીજું, હવે આ જે તરંગો છે એ કઈ બાબતે અલગ પડે છે? તો તમે જોઈ શકો છો કે આ તરંગો જુદા જુદા પ્રકાર, એટલે કે આ જે પ્રકાશ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, જુદા જુદા પ્રકારના તરંગોનો બનેલું છે. જુદા જુદા પ્રકારના તરંગોનો બનેલો છે. અને આ જે તરંગો છે તે પાછા કઈ બાબતમાં અલગ પડે છે? તો આ તરંગો ક્યાં તો આ છે તરંગ લંબાઈ. આ જે મૂલ્ય લખેલા છે એ છે તરંગ લંબાઈ. ક્યાં તો તરંગ લંબાઈના મૂલ્યમાં અલગ પડે, ક્યાં તો આ જે વેલ્યુ લખેલી છે એ આવૃત્તિ લખેલી છે, એટલે કે ક્યાં તો આવૃત્તિના મૂલ્યમાં અલગ પડે છે. તો લખીશું કે પ્રકાશ જુદા જુદા તરંગોનો બનેલો હોય છે જે
આવૃત્તિ કે તરંગ લંબાઈના મૂલ્યમાં જુદા પડે છે. આ કયા કયા તરંગો છે? તો જો પ્રકાશનું વિકિરણ આ પ્રકારનું હોય છે. આનો મતલબ કે તરંગ લંબાઈ ઓછાથી લઈને વધારે સુધી હોઈ શકે છે. જો તરંગ લંબાઈ એકદમ ઓછી તો એ કિરણ હશે ગામા કિરણો, જરા વધારે તો એક્સ રે, જરાક તરંગ લંબાઈ વધી ગઈ તો પારજાંબલી, ત્યારબાદ દૃશ્યમાન, ત્યારબાદ પારરત, સૂક્ષ્મ તરંગો ને રેડિયો તરંગો. એનો મતલબ કે આમ જઈએ તેમ તરંગ લંબાઈ શું થાય છે? વધતી જાય છે. અને તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત હોય છે. એનો મતલબ ઉલટું, જેની તરંગ લંબાઈ વધુ તેની આવૃત્તિ ઓછી. તો જે આમ જશું તો આવૃત્તિ ઘટતી જશે, પરંતુ આમ આવીશું તો આવૃત્તિ વધતી જશે. ફરી પાછા કે આ જે જુદા જુદા તરંગો છે તે કઈ બાબતમાં અલગ પડે છે? તરંગ લંબાઈ અને આવૃત્તિમાં અલગ પડે છે. રેડિયો તરંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે, એટલે કે આવૃત્તિ સૌથી ઓછી હશે, જ્યારે ગામા કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી, એટલે કે આવૃત્તિ સૌથી વધારે હોય છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે પારજાંબલી કિરણો, એક્સ રે કિરણો, ગામા કિરણો જો આપણા શરીરમાંથી પસાર થાય તો કેન્સર જેવા રોગો થાય. ગામા કિરણો તો આપણને બાળી પણ નાખે, કોષોને નષ્ટ કરી નાખે. રીઝન શું છે? કારણ કે તરંગ લંબાઈ ઓછી એટલે આવૃત્તિ વધારે, અને આવૃત્તિ વધારે હોય તો એની ઉર્જા વધારે હોય છે. તો આ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. હવે આપણે એના કેટલાક એકમોની ચર્ચા કરીશું કે કયા એકમો દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણોનો અભ્યાસ કરવામાં આવે. પ્રથમ તમે આ કોપી કરી લો. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણને સમજવા માટે જરૂરી એકમોની ચર્ચા કરીશું. તો પ્રથમ છે તરંગ લંબાઈ. કોને કહેવાય તરંગ લંબાઈ? જેને લેમ્બડા દ્વારા દર્શાવવામાં આવે. તો જો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ઉપરના જે ભાગો છે એને શૃંગ કહેવામાં આવે, ને નીચે જે ઊંડાઈ ભાગો છે એને ગર્ત કહેવામાં આવે. તો તમે બે શૃંગ વચ્ચેનું અંતર માપી લ્યો, ક્યાં તો પછી બે ગર્ત વચ્ચેનું અંતર માપી લ્યો. બે શૃંગ અથવા તો બે ગર્ત વચ્ચે જે અંતર મળે છે એને જ તરંગ લંબાઈ કહે છે. તો લખીશું બે શૃંગ અથવા તો ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. અંતર છે માટે એકમ બી અંતરનો જ આવશે. તેનો એકમ મીટર ઇન્વર્સ છે. પરંતુ આ સિવાય તમે સેન્ટીમીટર ઇન્વર્સ વાપરી શકો, એંગસ્ટ્રોમ ઇન્વર્સ વાપરી શકો, નેનોમીટર ઇન્વર્સ વાપરી શકો, પિકોમીટર પણ વાપરી શકાય. ઓકે, તો બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? તરંગ લંબાઈ. હવે તરંગ સંખ્યા શું છે? તો તરંગ સંખ્યા એટલે એકમ લંબાઈ, તે પછી 1 સેન્ટીમીટર હોય કે 1 મીટર હોય, એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. એકચ્યુઅલી તરંગ સંખ્યા એ તરંગ લંબાઈનો વ્યસ્ત હોય છે. એટલે સૂત્ર શું બનશે? એપ્સિલોન બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. તો પછી જો સૂત્ર આ બનતું હોય તો એકમ શું હશે? એકમ શું હોવાનો? આનો એકમ મીટર આવશે, સેન્ટીમીટર આવશે, એંગસ્ટ્રોમ આવશે, નેનોમીટર આવશે. આનો એકમ આવશે મીટર ઇન્વર્સ, કારણ કે તરંગ લંબાઈનો વ્યસ્ત છે. હવે એકચ્યુઅલી શું લખ્યું છે આપણે? એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. તો જરા અહીં જુઓ, આ આપણી પાસે સમજો કે 1 મીટરનું અંતર છે. 1 મીટરનું અંતર છે. હવે આપણે બે જુદા જુદા તરંગોનો અભ્યાસ કરતા છે. એક તરંગો આ રીતે બનેલો છે અને બીજો તરંગ આ રીતે બનેલો છે. તમે જ વિચારો કે 1 મીટરના અંતરમાં અહીં
કેટલા તરંગ લંબાઈઓ સમાયેલા હશે બે શૃંગ શૃંગ વચ્ચેનું અંતર કેટલી વધારે વાર આવશે, જ્યારે અહીં એવા અંતરોની સંખ્યા કેવી હશે, ઓછી હશે. તો કહી શકાય કે આ જે તરંગ છે તેમાં તરંગ સંખ્યા વધુ છે, કારણ કે એકમ લંબાઈ 1 મીટરમાં તરંગોની સંખ્યા વધુ છે, જ્યારે આમ જે તરંગ છે એમાં તરંગોની સંખ્યા ઓછી છે. તો એકમ લંબાઈ તે 1 મીટર હોય 1 સેન્ટીમીટર હોય તેમાં રહેલા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે, તરંગ સંખ્યા. તરંગ એટલે એક સંપૂર્ણ ચક્ર પૂરું થવું જોઈએ, એક સંપૂર્ણ બે શૃંગ ક્યાં તો બે ગર્ત વચ્ચેનું અંતર મળીને એક તરંગ બને છે. ચાલો, એનો એકમ મીટર ઇન અથવા તો સેન્ટીમીટર ઇનવર્સ પણ હોઈ શકે. હવે તરંગ સંખ્યા, ચાલો બરાબર ધ્યાનથી જુઓ. આ જ એક પ્રકારનો તરંગ લઈ લઈએ. આપણે અહીં એક ફિક્સ બિંદુ મૂકી દીધું છે, એક બિંદુ. હવે આ બિંદુ પાસેથી તરંગ પસાર થાય છે. કોઈ તરંગની સ્પીડ ઓછી હોઈ શકે, કોઈ તરંગની સ્પીડ તરંગોનો વેગ તો સમાન જ હોય છે, પરંતુ અહીં તરંગોની સંખ્યા જુદી જુદી હશે. તો કહી શકાય કે એક સેકન્ડમાં અને આ બંનેને પસાર થવા માટે 1 સેકન્ડનો સમય આપીએ. ચલો, 1 સેકન્ડમાં ઉપરના નાના તરંગ ધરાવતો હોવાને કારણે તરંગ લંબાઈ ઓછી હોવાથી 1 સેકન્ડમાં વધુ તરંગો પાસ થઈ જશે, બરાબર. જ્યારે આને 1 સેકન્ડમાં આ પણ પાસ તો થશે, પણ 1 સેકન્ડમાં ઓછા તરંગો પાસ થઈ રહેશે. તો એ આપેલા બિંદુ અથવા એકમ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં જેટલા તરંગો પસાર થાય છે એની સંખ્યાને એની આવૃત્તિ કહેવામાં આવે. તો લખીશું, આપેલા બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિને ઉપસિલોન અથવા તો ઘણીવાર h વડે પણ દર્શાવવામાં આવે છે. આવૃત્તિનો એકમ શું થશે? આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સ છે, અથવા તો એને જ હર્ટ્ઝ કહેવામાં આવે છે. સેકન્ડ ઇનવર્સ અથવા તો એને શું કહેવામાં આવે? હર્ટ્ઝ કહેવામાં આવે છે. ફરી પાછા આ એક બિંદુ મૂકી દીધું, આ બંનેને 1 સેકન્ડનો સમય આપ્યો અને બંનેને કહ્યું કે તમે પસાર થાઓ. તો તમે જ વિચારો કોણ વધારે તરંગો બહાર નીકળી જશે 1 સેકન્ડમાં? તો આના. જ્યારે આને સમય લાગશે, કારણ કે તરંગો મોટા છે, માટે આની આવૃત્તિ વધુ છે ને આની આવૃત્તિ ઓછી છે. ઓકે, ચાલો. અહીં આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત હોય છે. ચલીચની નિશાની કાઢીએ તો અચળાંક મૂકવો પડે, અને તે અચળાંક છે c. એ પ્રકાશનો વેગ છે. c એ પ્રકાશનો વેગ છે. તો આ સૂત્ર દ્વારા આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. ચલો, હવે આવી જઈએ કંપ વિસ્તાર. તમે જુઓ, અહીંથી તે આ અંતર, ક્યાં તો અહીંથી તે આ અંતર, મતલબ કે શૃંગની લંબાઈ ક્યાં તો ગર્તની ઊંડાઈ ને જ કહેવામાં આવે કંપ વિસ્તાર, બરાબર. તો તરંગના શૃંગ અથવા તો તરંગના શૃંગની લંબાઈ, ઊંચાઈ જે કહો તે, અથવા તો ગર્તના ઊંડાઈને કંપ વિસ્તાર કહે છે. એ પણ અંતર છે, માટે તેનો એકમ શું છે? મીટર હોય છે. લંબાઈનો જે એકમ આવે તે જ. હવે આવર્તકાળ શું છે? એકચ્યુઅલી આવર્તકાળ એટલે શું? તો દોલનોની વાત કરીએ તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમયને આવર્તકાળ કહેવામાં આવે. અથવા તો આપણે અહીં એમ કહીએ કે એક બિંદુ પાસેથી એક તરંગને સંપૂર્ણ પસાર થઈ જવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે? આવર્તકાળ કહેવામાં આવે છે. તો કહી શકાય કે ચોક્કસ બિંદુ પાસેથી એક તરંગને
પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. બરાબર. આવર્તકાળનો એકમ શું છે? તેનો એકમ સમય છે, માટે તેનો એકમ શું હશે? સેકન્ડ હોય છે. બરાબર. તેનો એકમ શું હોય છે? સેકન્ડ હોય છે. અને હવે લાસ્ટ વેગની વાત કરી લઈએ કે વેગ શું છે. તો યાદ રાખજો, આપણે અહીં વિદ્યુત ચુંબકીય વર્ણપટ દર્શાવેલો છે. દરેકની તરંગ લંબાઈ જુદી જુદી છે, દરેકની આવૃત્તિ જુદી જુદી છે, પરંતુ દરેકનો વેગ તો સમાન જ હોય છે. અને વેગ એટલે તો બધાને જ ખબર છે, એકમ લંબાઈ એકમ સમયમાં તરંગે કાપેલા અંતરને વેગ કહે છે. અને તે હંમેશા કેટલો હોય છે? એ વેગ હંમેશા 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. તો આ જે બધા પદો છે એ પદો દ્વારા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણને સમજીએ છીએ. અને એક ખાસ બાબત એ છે કે આપણે જે આ વર્ણપટ દર્શાવેલો છે, જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે, એ વર્ણપટને કઈ રીતે અલગ પાડેલો છે? ક્યાં તો તરંગ લંબાઈ, ક્યાં તો આવૃત્તિ દ્વારા અલગ પાડેલો છે. તમે અહીંથી આમ જશો તો તરંગ લંબાઈ શું થાય છે? વધે છે. તો લેમડા વધે. પરંતુ લેમડા અને આવૃત્તિ તો એકબીજાના વ્યસ્ત છે. એનો મતલબ શું કહીએ? આવૃત્તિ ઘટે. અને જેમ આવૃત્તિ ઘટે તેમ શું ઘટે છે? ઉર્જા પણ ઘટે છે. ઉર્જા ઘટે. રીઝન છે કે ઉર્જા એ તરંગ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, જેની ચર્ચા આપણે આના પછીના ટોપિકમાં કરીશું. ઓકે, તો કોપી કરી લો બરાબર.